જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે નહીં લીધું છે, નહીંને પૂજા પાઠ પણ કરી લીધો છે. તો હવે આપણે પહેરીએ કપડાં, તૈયાર થઈએ. પ્રગતિ ટિફિન પેક કરે છે, પછી આપણે ચા પીએ અને જઈએ સાઈડ પર. તો વાગ્યા છે 8:30, તો 9 વાગ્યા સુધી રેડી થઈને નીકળી જઈએ. પ્રગતિ કેટલી વાર લાગશે હવે ટિફિનમાં? જો આજ તો પ્રગતિ માટે પૌવા લાયા. પ્રગતિ પૌવા બહુ ભાવે ને? ઓકે, ટિફિનમાં કેટલી વાર લાગશે? 30 મિનિટ. હજુ 30 મિનિટ? ઓહો હો હો. લેડો, ચા તો લાગે, ચા તો પી લઈએ. ચલો મિત્રો, ચા નાસ્તો કરી લીધો છે. આપણે કપડાં ટિફિન બધું પેક કરીને રેડી થઈ ગયા છીએ. હવે જઈએ સાઈડ ઉપર. અને પ્રગતિ તો હજુ હવે નાસ્તો કરે છે, કેમ કે ટિફિન પેક કરી દીધી એટલા માટે. જો પ્રગતિ પૌવા ખાય. વાહ, પૌવા, તમારા પૌવા. તો ચલો આપણે જઈએ સાઈડ ઉપર. અને મિત્રો, અમદાવાદમાં સારા એવા વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. આજે પહેલો દિવસ હતો, ફર્સ્ટ ટાઈમ આજે વરસાદ આવ્યો. જેવો એટલો તો નથી આવ્યો, અડધો પોણો કલાક આવ્યો, પણ સારું વાતાવરણ અત્યારે ઠંડુ છે. પણ આજે ઘા નીકળી જશે, કેમ કે વરસાદ આવે તો વધારે આવવો જોઈએ, ના આવે તો સાવ ના આવવો જોઈએ. અત્યારે થોડોક આવ્યો છે એટલે બહુ જ ભયંકર આજે બાપ હશે. અત્યારે તો ઠંડુ છે, એકદમ તડકો પણ નથી નીકળ્યો ને એકદમ વાતાવરણ ચીલ છે. તો હવે આપણે જઈએ સાઈડ ઉપર. દીક્ષિત આવે છે, દીક્ષિત મેળવા આવે છે, પછી રિટર્નમાં રિક્ષામાં આવશું. અત્યારે દીક્ષિત ઘરે છે, તો કે હું ઊંઘી જઉં, પછી રિટર્નમાં રિક્ષામાં આવશું. જ્યાં સુધી આપણું બાઇક રિપેરિંગ થઈને નહીં આવે, ગેરેજમાં છે, પેલું સર્વિસ સ્ટેશનમાં, કંપનીમાં, ત્યાં સુધી આપણે રિક્ષામાં જ આવું જવું પડશે. કોઈ વાંધો નહીં. ચલો મિત્રો, સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. આજે જવાનું હતું બીજી સાઈડ ઉપર, 4 BHK વાળી, પણ ત્યાં બાથરૂમમાં થોડું કામ હતું જાકુસીવાળાનું, એના લીધે. પણ એમને મેસેજ કર્યો રાત્રે, તો એમને એવું કીધું કે ના, કાલે ના આવતા. તો આપણે આજે આવી ગયા હોસ્પિટલવાળી સાઈડ ઉપર. કપડાં ચેન્જ કરી લીધા છે, હવે કામ કરવા તૈયાર થઈ જઈએ. એના રૂમમાં કાલે જ્યાં પાઇપિંગ કરી હતું, આ ઉપર સિલિંગમાં બધી જગ્યાએ જ્યાં પાઇપિંગ કર્યું, ત્યાં ફટાફટ વાયરિંગ કરી નાખીએ. જો આપણે થેલો લાવી દીધો, બધા વાયર કાઢી દીધા, કોઇલ ને બોક્સ ને બધું અલગ અલગ સર્કિટો બાંધી દીધી. શાબાશ. આવો હવે જો કામ ચાલુ કરો. મેલડી માની જય બોલાવો, પછી કામ ચાલુ કરો. પેલા બધો મેન પાવર બધો ખેંચી લઈએ, અને પછી ઓફ ફાયરિંગ બધું એક એક કરીને પતાવી દઈએ. ચલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, લાગી છે ભૂખ. ટિફિન લઈને જ આવ્યા છીએ, તો જમી લઈએ. જો ડુંગળી, શાક, રોટલી. આજે નવી આઈટમ ના પાડી હતી, નવું નહીં ભરવાનું, પછી જમી શકાતું નહીં, બહુ પેટ ફૂલ થઈ જાય. છાસ અને આ જો ગોળ ઘી. વિપુલભાઈ ગાઢો ખાઈ લઈએ, ભૂખ નહીં લાગી? હા, ગાઢો મસ્ત મજાનું શાંતિથી આરામથી જમી લઈએ. સવારે મેં કીધું હતું કે આજે ખતરનાક ગરમી હશે, તો અત્યારે ખતરનાક ગરમી છે. જસ્ટ અભી હાલ જ હજુ મોઢું હાથ પગ ધોઈને તો પરસો થઈ ગયું. આજ બફારો એટલો, આટલોય પવન નહીં, એટલે આજે તો ભૂકા નીકળી જવાના. ચલો મિત્રો, હવે આપણે જમી લીધું છે અને કામ ચાલુ કરીએ. અને હવે એવી તકલીફ થઈ છે કે 2-3 બાથરૂમ છે, અને જ્યાં કામ કરવાનું છે એની બાજુમાં જ ડગ છે, અને એમાં ગટરની પાઇપ છે તૂટી જાય છે. તો બધું કચરું, બધું ખરાબ વસ્તુ બધી અંદર આવી છે. જેટલી વાસ મારે છે, આખી હોસ્પિટલમાં રહેવાતું નથી. પણ હવે જોઈએ, કારણ કે બાથરૂમમાં ત્યાં જ ડગ છે, ત્યાં જ પાઇપ તૂટી છે. જો ભયંકર વાસ મળતી હશે, રહેવાતું નહીં હોય, અહીંયા સુધી આવે છે. એટલે જો નહીં વધારે વાસ આવશે તો પછી કરશું, બાકી જો સહન થશે તો કરી દઈશું. ત્યાં બહુ નથી, એટલે આપણું કામ બધું પૂરું થઈ જાય. ચલો, એક આ કચરાવાળું રૂમ હતું, આપણે અહીંયા વાયરિંગ બાકી હતું, તો પતી ગયું છે. પોઈન્ટ વાયરિંગ ટોટલી, સર્કિટ વાયરિંગ એ પણ ઉતારી દીધું છે. અહીંયા પેલી બાજુ પણ આવી રહ્યું, અહીંયા પણ ઉતારી દીધું. 4 લાઇટ, 1 2 3 4 પંખો, અહીંયા સર્કિટ બધી ઉતરી ગઈ છે. અહીંયા ટીવીના કેટ 6 ચેનલ અને પાવર એ પણ ઉતરી ગયો છે. ત્યાં પણ ઉતરી ગયું છે. ત્યાં પોઈન્ટ વાયરિંગ છે, 2 પોઈન્ટ, વચ્ચે પંખો, તો એ પણ પતી ગયું છે. તો હવે આગળ બાથરૂમનું કામ છે, તો એ કરીએ. હવે મિત્રો, આજે આ કચરાવાળો રૂમ, એનું ટોટલી વાયરિંગ કરવાનું હતું, સર્કિટ ઓફ, અને ટોટલ 4 બાથરૂમ હતા. તો 4 બાથરૂમનું વાયરિંગ હવે કમ્પ્લીટ થઈ ગયું છે, અને વાગ્યા છે 4:30. અને હું તમને બતાવું, છેલ્લા બાથરૂમમાં વિપુલ કામ કરે છે, તો વિપુલની હાલત ટાઈટ થઈ ગઈ. જો આ છેલ્લું બાથરૂમ છે, જો કામ કરે છે. બહાર આવે એટલે પૂછી આજ કેવું વિપુલભાઈને. અંદર મને લાગતું નહીં કંઈ બોલે. વિપુલભાઈ કેવું હે? ઝૂમ કર્યું તમારું, દેખાય મોઢું એવું. બહાર આવીને કે વિપુલ એવું કહે છે, શર્ટનો કલર બદલાઈ જાઓ. વિપુલનો જબરજસ્ત થાકી ગયો. આહા, 12 ઇંચ વધારે નહીં બોલાયું. 12 ઇંચ કે એવું 12 ઇંચ કે? 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 12
પરસ્યો થઈ ગયો આજ તો. એવું બોલ્યું પેલું તમારા માથે શું હોય વ્હાઈટ કલરનું? હા અગવા ભગવાનું નહીં મિત્રો. આપણા બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેન આવે એની મોટર એક્ઝોસ્ટ ફેન જે ફરે ને એની મોટર બધું બહાર ખેંચી લેવા છે. અને આ ગામડા જેવું કે અગવાનું આવું ના કહેવાય લ્યા. કોઈક આપણો લોક ખાતા ખાતા જોતું હોય કેવું થાય બિચારાને. અમુક લોકો હોય મારા જેવા ખાતા ખાતા લોક જોતા હોય તો કેવું થાય. જો આજે તો જબરજસ્ત અંધાર્યું. જો અમારા એક્ઝેક્ટ પાછળ જીએમડીસી છે. આજે અહીંયા મેળો ને એવું આવ્યું છે. આ એર્યું છે, આ દેખાય બરાબર. અંધારીને આવ્યું છે, પાછળ કશું દેખાતું નથી. આજે તો વરસાદ 80% આવશે. 100% તો નહીં કહેતો, કેમ કે હું અંબાલાલ પટેલ નહીં, પટેલ દીપક છું. એટલે 80% તો આજ આવશે એવું દેખાઈ રહ્યું છે. બધી બાજુ અંધાર્યું ટોટલી. અહીંથી કલર આખો ચેન્જ થઈ ગયો, દેખાતું નહીં. આપણે આ કચરો પડ્યો ટોટલી. હજુ એ પહેલાં તો આખું આટલા સુધી ભર્યું હતું, આટલું આખું. એના લીધે પાઇપિંગ બાકી હતું. પાઇપિંગ વાયરિંગ બધું 0 પતી ગયું. ખાલી અવાજ રહેશે જરી બોક્સ. હા, એ ભૂલોઈનો ફોન જો કેવો પડ્યો એકલો, કોઈ ચિંતા નહીં, નો ટેન્શન. આર કેબલ પતી ગયું ના હોય. બાપા સારું કરજે એવું કે વિપુલ. હા હા. એટલે તું અહીંયા ફુવારો ચાલુ હતો કે કામ કરીને આવી નથી? કામ કરી. આમ જો મિત્રો. હા હા. ઓહો, આખો શર્ટ પલળી ગયો ભાઈબંધ. માથે રૂમાલે. હા, તારી મહેનત રંગ લાવશે. હા વિપુલ, ટેન્શન ના લઈશ. જો આખો શર્ટ પલળી ગયો વિપુલનો. તમને બતાવી દઉં, લેવું ના થાય કે વિપુલ અંદર નાયો છે. જો અહીંયા પ્લમ્બિંગ જ કર્યું, ક્યાંય ફુવારો નહીં, જોઈ લો. ક્યાંય ચકલી નહીં, ક્યાંય કશું ચાલુ નહીં. આ તો બતાવું સારું વિપુલ. કોઈ કેવું કે તારા જેવો હોય તો કોમેન્ટમાં. તો વિપુલભાઈ બાથરૂમમાં નહીં નાયા હશે કે નહીં? જો પરસેવો કહેવાય. જો આને મહેનત જોયું, આ ઇલેક્ટ્રિક કામ. હવે મિત્રો હું એમ કહી શકું 100% કે હવે હોસ્પિટલમાં કામ પૂરું થઈ ગયું. કેમ કે હવે એક રૂમનું ખાલી વાયરિંગ બાકી હતું, બાથરૂમ 3-4 બાકી હતા. આજે બધું પતાવી દીધું. એટલે હોસ્પિટલ અમારી 0 થઈ ગઈ. હવે થોડા ફ્રેશ થઈ ગયા. હવે આપણે નવું કામ થોડું રાખશું, બીજું કામ. કેમ કે અહીંયા રોજ આવવું પડતું હતું. હવે અહીંયા હોસ્પિટલમાં એ જ કામ રહેશે જે ચેન્જીસ આવશે. આગળથી કોઈ ચેન્જીસ આવશે એ જ રહેશે, અને જરી બોક્સ રહેશે. એટલે હોસ્પિટલમાં હવે બહુ આવવાનું નહીં થાય. કેમ કે મેન જે કામ હતું એ પતી ગયું છે. હવે ચેન્જીસ થાય 2-3 દિવસ પછી. જે ફૂલ એક સાથે આખી હોસ્પિટલના ચેન્જીસ આવી જાય એટલે એક સાથે બધું કરી દેવાનું. પછી જરી બોક્સનો સ્ટેજ. એટલે હવે હોસ્પિટલમાંથી આપણે થઈ ગયા ફ્રી. તો બીજી સાઈડ ગોતશું. અને હાથ પગ મોઢું ધોઈ લીધું છે, કપડાં ચેન્જ થઈ ગયા છે. જઈએ ઘરે. ચલો મિત્રો, ઘરે આવી ગયા છીએ. હવે ચા પી લીધો, નાસ્તો કરી લીધો, અને હું ખાઉં છું પેપ્સી. હેન્સી તું શું ખાય અહીંયા બધા? જો હેન્સી ખાય બરફ. વાહ, પેપ્સી ખાવાની મજા આવે. હેન્સી પપ્પા તાજે બહુ ખાતા હતા, બહુ યાદ આવી ગઈ પેપ્સી. હા, હવે બહુ ટાઈમે આજે ખાઈએ પેપ્સી, મજા કરીએ. હેન્સીને બરફ ખાઓ તો મેં ઓફર કરી, પેપ્સી ખાવી કે બરફ? કે બરફ જ ખાઓ. તો બરફ એના લ્યો, પેપ્સી મેં ખાધી. મજા આવે? બહુ ભાવ બરફ? ઓકે, લે પેલી ટીવી સ્વિચ ચાલુ કરે કરી ને. ઓકે, રહો દે, બાય કરી, રહો દે. હેન્સી તો ક્યાં જવાનું બેટા? ઓય, હા ભરતી જ નહીં. ઓય હેન્સી તો ક્યાં જઈ તું? કે તો ખરી, અત્યારે ક્યાં જઈ તું? જો પ્રગતિ માથું વરે એટલે હેન્સી એવું કહે તું બહાર વર એમ કે ઘરમાં ના આવે. કેમ આવું કે? કેમ આવું કે પ્રગતિ? ઓય જો આમ જો મમ્મી ઘરે જો અહીંયા હેન્સી
એ કાલ જીમમાં જવાનું ઉઠી જજે. જેમ નહીં મોડું થવાનું વાત થઈ જઈ. કલાક દોઢ કલાક જ થયું કીધું તો આવી જઈશ ને. ઓકે. ઓય અંશી તો મામા આયા તને લેવા આયા બેટા. કઈ સાઈડ ઉપર જતો આજ? હા નહીં ગયો. પતાઈ ગયું. ઓય અંશી જવું મામા ઘરે કે નહીં જવું? અત્યારે મિત્રો પ્રગતિ, મમ્મી ને હેન્સી ત્રણે જાય છે મામાના ઘરે. આપણે નહીં જતા. આપણે હજુ યુટ્યુબનું, ફેસબુકનું થોડું કામ છે. દરેક કોમેન્ટનો રિપ્લાય આપવાનો છે. યુટ્યુબમાં બાકી છે કોમેન્ટ હજુ, રિપ્લાય ફેસબુકમાં બાકી છે. તો એ કામ છે. હજુ વ્લોગ એડિટ કરશું. ઓલરેડી વાગી ગયા છે 10. એટલે આપણે નહીં જતા. મમ્મી, પ્રગતિ ને હેન્સી જાય છે. ચલો મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.